નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અદાણી ફાઉન્ડેશનની ટુંડા ગામમાં વિકસાવ્યું અદાણી વન 10,000 વૃક્ષોનું વાવેતર. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં વિવિધ હરિત પહેલો હાથ ધરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં કચ્છ જિલ્લાના ટુંડા ગામ ખાતે અદાણી વનના નિર્માણની મહત્વાકાંક્ષી પહેલ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી તબક્કામાં આ જગ્યા પર 20,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. મીડિયા માટે લેવું પડશે ને પપ્પા. યસ પ્લીઝ બધાઈએ તો જો કરવામાં આવ્યું એ બાબતે આપ દેશના લોકોને શું સંદેશો આપશો? મયુરભાઈ, આપ જોઈ શકો છો કે છેલ્લા 2 મહિના પહેલાં જે આ જગ્યા પર 10,000 પ્લાન્ટનું વાવેતર થયું છે અને આમાં જુદી જુદી અલગ અલગ પ્રકારની 45 એટલે કે 45 પ્રકારની વેરાયટી, જેમાં ફળાવ ઝાડ પણ મેક્સિમમ લીધા છે. અને આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, એનું સેલિબ્રેશનના ભાગરૂપે આજે મેં ટુંડા મધ્યે એકત્રિત થયા હતા, જેમાં મુન્દ્રા પેટ્રોકેમિકલના CEO જયંત પરિમલ સાહેબ અને આખી પૂરી ટીમ હાજર રહી હતી. આજના આ દિવસે ફરીવાર આટલી મોટી જગ્યા, વિશાળ 10.5 એકરની જગ્યા છે, જેમાં અમે ફરીવાર 10,000 જેટલા પ્લાન્ટ વાવવાના છીએ. આજે પ્રતિક રૂપે 200 જેટલા પ્લાન્ટ વાવી અને શરૂઆત કરી છે. ધીરે ધીરે આખો પ્લોન્ટ કવર થઈ જાય એવી અમારી અપેક્ષા છે. અને સરસ મજાનું, જેમ વેની સરે વાત કરી એ રીતે, એક પેડ એક વ્યક્તિનો આખા વર્ષનું ઓક્સિજનની કેપેસિટી આપે છે અને મેક્સિમમ કાર્બન સિક્વેશન કવર કરે છે. તો આજના દિવસે પેડ સિવાય બીજું તો આપણે કંઈ કરી શકીએ એમ નથી પર્યાવરણ માટે. તો મેક્સિમમ લોકો ઝાડ વાવે અને એનો ઉછેર કરે, મોટા કરે એવી અભિલાષા છે. देश के लोगों को ये संदेशा देना है, जिस तरह से अभी क्लाइमेट चेंज का आप लोग देख पा रहे हैं कि कहीं एकदम से गर्मी होती है, कहीं बारिश हो रही है, तो एक्सट्रीम वेदर होते जा रहा है. तो उसको अगर हमको बचाना है, अगर बैलेंस करना है, तो उसका सबसे आसान तरीका है, जिसके लिए बहुत एफर्ट नहीं चाहिए, पेड़ लगाना. और हमारे माननीय प्रधानमंत्री जी का भी आह्वान है, एक पेड़ माँ के नाम, जो हम करना है उसके लिए हम आज ये करने जा रहे हैं. किया हम लोगों ने 30,000 पौधे आज हम लगाएंगे यहाँ पे टोटल. आपको पता है पेड़ की अहमियत कितनी होती है. सबसे अच्छा है कि पेड़ किसी से भेदभाव नहीं करता, सबको बराबर मानता है. उसको जात धर्म ऊंचा नीचा कोई फर्क नहीं पड़ता. जो उसके पास आएगा, जो उसके पास है, सब दे देगा अपना. तो एक पेड़, आपको पता है कि एक पेड़ एक आदमी का जो साल भर का कार्बन इमिट करता है, उसके लिए उसको 450 पेड़ चाहिए. और एक पेड़ का 26 कार का जो कार्बन इमिशन होता है, वो एक ही पेड़ ऑब्जर्व कर लेता है. तो पेड़ का महत्व हर किसी को समझना चाहिए. और हर चीज़ सरकार पे नहीं छोड़ना है. हर पर्सनल लेवल पे, इंडिविजुअल लेवल पे हमको अपने एफर्ट लगाने हैं, क्योंकि देश हमारा है. और हमारे देश को तो वैसे भी माँ कहा गया है, तो माँ तो सबके लिए पूजनीय है. तो अपनी माँ की सेवा के लिए अगर सबको आगे आना है, किसी पे देखना नहीं हमको किसी की तरफ. जय हिंद. કરશનભાઈ, આજે પર્યાવરણ દિવસ છે, ત્યારે આપ દેશને આપના આજના માધ્યમથી શું સંદેશો આપશો? નમસ્કાર, જય વૃક્ષ નારાયણ દેવ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ 2026 5 જૂન છે અને અદાણી ફાઉન્ડેશન દ્વારા આજે અહીંયા ટુંડા ગામે જે નદીની તટ ઉપર જમીન આવેલી છે, ત્યાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામ પંચાયતના સાથ સહયોગથી અને ગ્રામજનોના સહકારથી 10 એકર જમીન ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અને એમાં વિશ્વ વન દિવસને એટલે કે 21 માર્ચ 2026 એટલે 2 મહિના પહેલાં અહીંયા આપ જોઈ શકો છો કે 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને આજે અહીંયા બીજા 1,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. એમાં અમારા મુન્દ્રા પેટ્રોકેમિકલ અને CER તેમજ મુન્દ્રા પેટ્રોકેમિકલની ટીમ પણ અહીંયા આજે આવી હતી. અને CEOથી માંડી અદાણી ફાઉન્ડેશનની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને ખૂબ સરસ મજાનું કાર્ય થયું છે. મને જોતા અહીંયા ખૂબ આનંદ થાય છે, કારણ કે અહીંયા 2 જ મહિના પહેલાં વાવેલા 10,000 વૃક્ષ 100% વૃક્ષ ઊભી ગયા છે. અને હજી પણ અહીંયા બીજા 20,000 વૃક્ષો ભવિષ્યમાં લાગી શકે એવી શક્યતા દેખાય છે, જે પણ આગળ જતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા અહીંયા કાર્ય કરવામાં આવશે. સૌના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.